અંકલેશ્વરમાં માનવતાને શરમાવે તેવી 2 ઘટનાઓ, સગીરાઓ પર અત્યાચાર, આરોપીઓ ઝડપાયા। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માનવતાને શરમાવે તેવી 2 જુદી જુદી ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં સગીરાઓ પર થયેલા શારીરિક શોષણના કિસ્સાઓએ ચકચાર મચાવી છે। પ્રથમ બનાવમાં રોજગારી માટે અંકલેશ્વરમાં વસવાટ કરતો 35 વર્ષીય પિતા પોતાની જ 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરતો હોવાનો ભયાનક ખુલાસો થયો છે। બાળકી અચાનક બીમાર પડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન તે અંદાજે 1.5 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું। ત્યારબાદ બાળકી દ્વારા પિતાના કૃત્ય અંગે ખુલાસો કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો છે। તેના વિરુદ્ધ પોક્સો અધિનિયમ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પીડિત બાળકી હાલ સારવાર હેઠળ છે। બીજા બનાવમાં 16 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર 33 વર્ષીય શંકર વસાવાને પોલીસે 28 માર્ચે ધરપકડ કરી છે। આરોપી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરાતા સગીરા ગર્ભવતી બની હતી અને બાદમાં બાળકીને જન્મ આપ્યો હતો। પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પોક્સો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે। બંને બનાવોએ સમાજમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે, તેમજ સગીરાઓની સુરક્ષા અંગે ગંભीर प्रश्नों उभा કર્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।